હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો આ પેપર તમારા માટે ખૂબ જ મહત્વનું છે। આ પેપરમાંથી ઘણા પ્રશ્નો તમારા પેપરમાં આવી શકે છે। તો આપણે ચાલુ કરીએ। સેક્શન એ એમાં શું છે? આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો। તો ઓપ્શનમાં આપણે આપ્યા છે, એમાં તમારે જવાબ ગોતવાનો છે। પહેલું છે હુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ। તો આન્સર શું આવશે? રામન, તેનાલીરામન। Second, which sentence is not about the sadhu? He પકડ coins and fruits from the air. એ શું છે? ખોટું છે। ત્યાર પછી ત્રીજો, who took away Babul's sparkling glass leaves? તો શું આવશે? વાઇન્ડ આવશે। બબુલ ટ્રી હતું તો એના જે કાચના પાંદડા હતા એ કોણે તોડી નાખ્યા? તો વાઇન્ડ, પવન। ચોથું છે which organ of the elephant is the most powerful? તો ટ્રંક, ટ્રંક એટલે સૂંઢ થશે હાથીની। what was the ભૂપેન્સ બેગ? તો ભૂપેન્સની બેગમાં શું હતું? સ્મોલ બોમ્બ્સ હતા। Who did not take a part in science fair? આવશે વસંત આવશે। સાતમું, the old man was digging the earth and planting ખાલી જગ્યા sparkling, તો શું આવશે? મેંગો આવશે। આઠમું છે where did boys heard a announcement on radio Pini? ત્યાર પછી છે fill in the blanks છે, એમાં 9 છે is there ખાલી જગ્યા water the jug? તો શું આવશે? એમાં any water, ક્વેશ્ચન માટે any વપરાય। he was punished ખાલી જગ્યા he was guilty, તેને પનિશ કરવામાં આવ્યો કારણ કે તેણે શું કરી હતી? ભૂલ કરી હતી। તો ભૂલ કારણ કે માટે શું વપરાય? because વપરાય। નિરાલી ખાલી જગ્યા me that she will surely help me, તો નિરાલી has promised, નિરાલીએ મને વચન આપ્યું કે તે મને મદદ કરશે। 12, an old woman met dash an ancient while crossing the road, તો એક ઓલ્ડ મેન હતી, મને ક્યારે મળી? જ્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે મને મળી, તો with આવશે। 13, the king was pleased dash the old man, તો એની સાથે શું આવશે? with આવશે। 14, lotus is your national flower, તો શું આવશે? the lotus આવશે। 15, મિતાલી is afraid dash a cat, તો afraid of આવશે। કોઈનાથી બીવું તો એના માટે શું આવે? afraid of આવશે। 16, he was very greedy, he gave ખાલી જગ્યા to beggar, તો something આવશે। તો એ શું હતું? દયાવાન હતી, તો એમાં તેણે બેગરને કંઈક આપ્યું, એવું આન્સર આવશે। તો એમાં શું પ્રશ્ન સી છે? નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 17 છે વોટ શુડ વી ડુ ગેટ અ જોબ? તો એનો આન્સર હું તમને અહીંયા આપું છું। તો શું થશે? વી શુડ ગેઇન ગુડ એજ્યુકેશન, ડેવલપ નેસેસરી સ્કિલ્સ એન્ડ એપ્લાય ફોર વેકેન્સીઝ। ત્યાર પછી 18મો પ્રશ્ન છે વાય વોઝ અમિત એક્સાઇટેડ? તો શું આવશે? અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી વોઝ વિઝિટિંગ અ ફોરેસ્ટ, તો ફોરેસ્ટની એણે શું લેવાની હતી? વિઝિટ લેવાની હતી। ત્યાર પછી છે 19, વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ? તો શું આવશે 19માં? ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ એટ GCERT ગાંધીનગર। ત્યાર પછી 20મો પ્રશ્ન છે વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન? તો 20મા પ્રશ્નનો આન્સર થશે શું થશે? વી નીડ અ ટેરેસ ગાર્ડન બીકોઝ ઇફ ધ લેક ઓફ સ્પીસીસ ઇન સિટી ટુ ગ્રો પ્લાન્ટ્સ એન્ડ કીપ યોર સરાઉન્ડિંગ ગ્રીન એન્ડ કુલ। ત્યાર પછી 21મો પ્રશ્ન છે હાઉ મેની ટાઈમ્સ વનદેવી બ્લેસીસ ધેર બબુલ ટ્રી ઇન અ સ્ટોરી? તો 21માં શું આવશે? વનદેવી બ્લેસ ધ બબુલ ટ્રી 3 times, ફર્સ્ટ વિથ ગોલ્ડન લીવ્સ, ધેન ગ્લાસ લીવ એન્ડ ફાઇનલી સોફ્ટ green leaves। 23, what was Babul's last request to Vandevi? તો જવાબ આવશે its last request was to get a original small leaves and long white thorns back so it could be happy and content। ત્યાર પછી 24મો પ્રશ્ન છે who took away Babul's sparkling glass leaf? A strong wind blew through the forest and broke all the glass leaves આવશે। ત્યાર પછી સેક્શન બી છે એમાં શું કીધું છે? નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઇન 2 and 3 સેન્ટેન્સીસ। તો મિત્રો આ તમને 25, 26, 27ના આન્સર હું તમને લખીને આપું છું। ક્વેશ્ચન બી છે સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન। તો તમને અહીંયા કેશ મેમો બિલ આપ્યો છે મહાવીર પ્રોવિઝન સ્ટોર બેસરાજી, તો તમને અહીંયા શું આપ્યું છે? આખું બિલ આપ્યું છે, એની પરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં પહેલું છે
હુ ઇઝ અ બાયર? ધ બાયર ઇઝ અ શ્રીમતી ભાનુમતીબેન પંડ્યા. તો એવું ક્યાં લખ્યું છે? જો આ કસ્ટમર નેમ આપ્યું છે, શ્રીમતી ભાનુમતીબેન આર પંડ્યા. એ તો શું થઈ જશે? આપણા કસ્ટમર થઈ જશે. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? ધેર આર 4 આઇટમ્સ ઇન ધીસ બિલ. તો જો 1, 2, 3 અને 4, તો 4 આઇટમ બિલમાં છે. ત્યાર પછી ઓન વોટ ડે ધ બાયર બોટ અ થિંગ્સ? ધ બાયર બોટ ધ થિંગ્સ ઓન 10th એપ્રિલ 2014. તો જો અહીંયા ડેટ આપી છે 10/4/2014 આપી છે. ત્યાર પછી 32મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રોવિઝન સ્ટોર? તો પ્રોવિઝન સ્ટોરનું નામ શું છે? મહાવીર પ્રોવિઝન સ્ટોર બેસરાજી. તો અહીંયા આપ્યું છે ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ મહાવીર પ્રોવિઝન સ્ટોર બેસરાજી. ત્યાર પછી છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન ગિવન બિલો ઇટ્સ. તો આ તમને આખો પેરેગ્રાફ આપ્યો છે, એમાં તમારે નીચેના પ્રશ્નોના શું આપવાના છે? આન્સર આપવાના છે. એમાં 33 નંબર છે, વેન ડીડ વેર વોઝ કિરણ બેદી બોર્ન? The Kiran Bedi was born in 14th June 1949 in Amritsar. તો જો મિત્રો અહીં પહેલામાં જ આપ્યું છે, he was born on 14th January 1949 in Amritsar. 34. What was the Kiran Bedi's dream? Her dream was become a police officer. તો જો અહીંયા તમને આપ્યું છે, તો જો become a police officer, તો તમને અહીં આખો આન્સર આપ્યો છે, his dream is become a police officer. ત્યાર પછી how was Kiran Bedi as an officer? She was hard working, strict and law abiding officer with comprising of behavior. ત્યાર પછી 36 છે, what did she do as an officer? તો ઓફિસર બનીને એ શું કરશે? તો તમારે અહીં નીચે લાઇનમાં ફકરામાં આપ્યું છે, આ એક પ્રશ્નનો જવાબ તમારે જાતે કરવાનો છે. ડી છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બોક્સ. તો અહીં તમને બોક્સમાં વાક્ય આપ્યા છે, એની પરથી તમારે આ સંવાદ આખો આપ્યો છે, ડાયલોગ એ પૂરો કરવાનો છે. તો અહીંયા આપણે શું આપ્યું છે? ટીચર, હેલો પીપલ્સ, ગુડ મોર્નિંગ. પીપલ્સ, ગુડ મોર્નિંગ મેમ. ટીચર, ઓ કેતન, આર યુ નોટ ફિલિંગ વેલ? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તો કેતન કહે છે કે આઈ હેવ સ્ટમક પેન મેમ. તો એને શું થાય છે? પેટમાં દુખાવો થાય છે. મે આઈ ગો હોમ? ટીચર, યસ બટ હાઉ વિલ યુ ગો? કેતન, આઈ વિલ ગો ઓન માય સ્કૂટી. તો કે હું મારા સ્કૂટી ઉપરથી જઈશ. તો આમાં શું આવશે? આઈ વિલ ગો ઓન માય સ્કૂટી. ટીચર્સ, કેન યુ ડ્રાઈવ યોર સ્કૂટી ઇન સચ અ કન્ડિશન? કેતન, યસ મેમ. તો આમાં શું આવશે? યસ મેમ. ટીચર, શુડ આઈ કોલ યોર પેરેન્ટ્સ? તો ટીચર એવું કહે છે કે તારા પેરેન્ટ્સને કોલ કરું? કેતન, યસ મેમ. કેતન શું કરે છે? નો મેમ. ટીચર, ઓકે ટેક કેર, ફોન મી રીચિંગ હોમ બાય. પછી તું ઘરે પહોંચી જાય ત્યારે કોલ કરજે. તો આ રીતે આ ડાયલોગ પૂરો. ડાયલોગ એકદમ સરળ છે મિત્રો, 4 માર્કમાં પૂછાય છે, તો તમારે આ ખાસ એકવાર શીખી લેવું જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન ઈ, રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો 41માં ધ સાધુ વોઝ રિયલી હોલી મેન. તો એ હોલી મેન હતો નહીં, તો શું આવશે? ફોલ્સ આવશે. 42 ધ કિંગ કેર ફોર હેઝ પીપલ. તો કિંગ છે એ પોતાના માણસોની કેર કરતો હતો, તો શું આવશે? ટ્રુ આવશે. ત્યાર પછી સેક્શન ઈ, તો એ આખો ગ્રામર સેક્શન છે. તો એમાં શું છે? ગીવ ધ ઓપોઝાઇટ વર્ડ. એમાં પેલું હોનર. હોનર તો શું આવશે? ડિસહોનર. પ્યોર તો ઇમ્પ્યોર. રિયલ તો શું થઈ જશે? ફેક થઈ જશે. બી, ગીવ ધ પ્લુરલ ફ્રોમ ફોલોઈંગ વર્ડ્સ. તો પ્લુરલ મતલબ બહુવચન કરવાનું છે. બટરફ્લાય, તો એનું શું થશે? બટરફ્લાઇઝ થઈ જશે. બેન્ચ તો શું થઈ જશે? બેન્ચીસ થઈ જશે. સેફનું શું થઈ જશે? સેફ્સ થઈ જશે. ત્યાર પછી ક્વેશ્ચન સી, ગીવ ધ પાસ્ટ ટેન્સ ફ્રોમ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. તો આનું ભૂતકાળનું રૂપ લખવાનું આપણે. તો હોલ્ડનું શું થશે? હેલ્ડ થઈ જશે. સ્પીકનું શું થઈ જશે? સ્પોક થઈ જશે. વિયરનું શું થઈ જશે? હોર થઈ જશે. ત્યાર પછી ક્વેશ્ચન ડી છે, તો આમાં સ્પેલિંગમાં જે મિસિંગ વર્ડ હોય એ આપણે લખવાના. તો પેલું વિસિપિયર છે, તો આમાં આઈ અને પી ઈ ઘટે છે, એ આપણે લખી દીધું છે. ત્યાર પછી મેસેન્જર, તો એમાં ઈ અને ડબલ ઈ ઘટે છે, તો MESSENGER. ત્યાર પછી છે આસિસ્ટન્ટ, તો ASSIANT, તો આસિસ્ટન્ટ થઈ ગયું. ત્યાર પછી ક્વેશ્ચન ઈ છે, ડુ એઝ અ ડાયરેક્ટર. તો સૂચના મુજબ કરો. એમાં પહેલું છે ધ વર્કમેન ઇઝ અનલોડિંગ અ લોરી. મેક અ ક્વેશ્ચન યુઝિંગ અ વોટ. તો વોટથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે, તો મેં તમને લખીને આપ્યો છે વોટ ઇઝ અ વર્કમેન અનહોલ્ડિંગ. ત્યાર પછી 56 ધેર આર 60 બેન્ચીસ ઇન ક્લાસરૂમ. મેક અ ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની. તો હાઉ મેની એટલે શું થાય? કેટલા. તો ક્લાસરૂમમાં કેટલી બેન્ચીસ છે એની ઉપરથી આપણે પ્રશ્ન બનાવીએ. હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તો આ ક્વેશ્ચન થઈ ગયો. 57 માય અંકલ સ્ટે ઇન કેનેડા ફોર 3 months. તો મેક અ ક્વેશ્ચન યુઝિંગ હાઉ લોંગ. તો હાઉ લોંગ ડીડ યોર અંકલ સ્ટે ઇન કેનેડા. તો આનો શું થઈ ગયો? ક્વેશ્ચન થઈ ગયો. ત્યાર પછી F58 છે, વી યુઝડ 6 liter ઓફ મિલ્ક ફોર પ્રિપેરિંગ ખીર.
તો શું આવશે? હાઉ મચ મિલ્ક ડીડ યુ યુઝ ફોર પ્રિપેરિંગ ખીર આવશે. અહીં શું આવશે? ખીર આવશે. તો આ શું થઈ ગયું? આખો ક્વેશ્ચન બની ગયું. ત્યાર પછી છે એફ, અરેન્જ ધ વર્ડ્સ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો આમાં તમને આડાવળી શબ્દો આપ્યા છે, એની પરથી તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનો. તો 59 માંથી થઈ જશે આઈ બોટ ધીસ પેન ફોર યુ 15 રૂપીસ. તો આખું આ સેન્ટેન્સ બની ગયું. 60 માં છે નો ડોન્ટ મી યુ. તો શું થશે? ડોન્ટ યુ નો મી. તો આ શું થઈ ગયું? આખું સેન્ટેન્સ બની ગયું. 61 માં કોઇન્સ ટુક આઉટ હી ફ્રોમ પોકેટ હેઝ. તો આનું આખું સેન્ટેન્સ કઈ રીતે બનશે? હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હેઝ પોકેટ. ત્યાર પછી 62 ડે લવલી વોટ ઇટ ઇટ. તો વોટ અ લવલી ડે ઇટ ઇઝ. તો આનો ક્વેશ્ચન બની જશે આ રીતે. સેન્ટેન્સ આખું આ રીતે બની જશે. સેક્શન ડી માં શું છે? આમાં તમારે એસે લખવાનો છે. તો રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 18 વર્ડ્સ. તો એમાં શું છે? તો રિપબ્લિક ડે. તો એનો નિબંધ હું તમને નીચે આપું છું. ઓપ્શનમાં તમને પોલ્યુશન આપ્યો છે, એ પણ લખી શકો છો. પછી છે રાઇટ અ લેટર. તો લેટરમાં મિત્રો તમે ખાલી એડ્રેસ લખી દો અને નીચે યોર ફેથફુલી કે યોર ઓબિડિયન્ટલી લખી નાખો તો પણ તમને 1.5 માર્ક 2 માર્ક જેવા મળી જાય. તો તમને આ લેટર શેના પાછળ પૂછાશે? શી એડવાઇઝ હર થ્રો ધીસ લેટર. પ્રિયંકા હુ ઇઝ અ વેરી સ્ટુડન્ટ બટ નોટ કીપિંગ અ ગુડ હેલ્થ. તો હેલ્થ વિશે આપણે એનો લેટર લખવાનો છે. બીજું છે અપૂર્વા પટેલ છે, એ કોના માટે લેટર લખશે? હેઝ ફ્રેન્ડ મિતેશ ત્રિવેદી અબાઉટ હાઉ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કઈ રીતે સેલિબ્રેટ કરવો એના વિશે તમારે લેટર લખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન સી છે, એમાં શું કીધું છે? ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ. તો આમાં તમને ગુજરાતી વાક્ય આપ્યા છે, એનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. 65 કાર્તિકને આજે સ્કૂલમાંથી ટ્રોફી મળી હતી. તો શું થશે? કાર્તિક ગોટ અ ટ્રોફી ફ્રોમ ધ સ્કૂલ ટુડે. 67 અત્યારે તમે જઈ શકો છો. તો યુ કેન ગો નાવ થશે. 67 મહેરબાની કરી મારા માટે આટલું કરો. તો પ્લીઝ ડુ ધીસ મચ ફોર મી થઈ જશે. 68 કાર્તિકની શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ થઈ જશે. ત્યાર પછી 69 માં છે ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. તો લેટ્સ ગો ધ એન્વાયરમેન્ટ સેક્શન. 70 છે તમારા માટે ખૂબ જ રસપ્રદ સમાચાર છે. તો ધેર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. તો આ શું થઈ ગયું? ઇંગ્લિશનું અહીં પેપર આપણું પૂર્ણ થાય છે. તો આ પેપર ખૂબ અગત્યનું છે. આમાંથી ઘણા પ્રશ્નો તમારામાં આવી શકે છે. તો એકવાર તમારે લર્ન કરી લેવું જોઈએ. થેન્ક યુ.